સમાચારની શરૂઆત કરીએ તો માઉન્ટ આબુમાં ભારે મેઘ ખાંગા થયા છે। છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ 64 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ટુરિસ્ટો અને સ્થાનિકો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો માઉન્ટ આબુમાં છેલ્લા 60 વર્ષમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે। હાલ 2000 જેટલા લોકો આબુમાં ફસાયા છે, જેમાં મોટા ભાગના ગુજરાતી છે। આબુમાં પહેલી વખત આટલો ધોધમાર વરસાદ પડ્યો હતો। તો ભારે વરસાદના કારણે આબુના રસ્તાઓ નદી બની ગયા છે। રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। તો ભારે વરસાદને કારણે લાઇટો અને રસ્તાઓ બંધ થઈ ગયા છે। હાલ આબુ રોડથી ઉપર જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો માઉન્ટ આબુને રેલવે સ્ટેશન સાથે કનેક્ટ કરતો 28 કિલોમીટર લાંબો રસ્તો ધોવાઈ ગયો છે। અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો ભારે વરસાદને કારણે તળાવો અને જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે। આબુની સ્થિતિ પર સ્થાનિક તંત્રની ચાંપતી નજર છે। તો હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, 48 કલાકમાં 64 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 60 વર્ષનો આ રેકોર્ડ બ્રેક વરસાદ છે તે કહી શકાય। તો માઉન્ટ આબુમાં હાલ ભારે મેઘ ખાંગા થયા છે। છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ 64 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ટુરિસ્ટો અને સ્થાનિકો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો માઉન્ટ આબુમાં છેલ્લા 60 વર્ષમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે। હાલ 2000 જેટલા લોકો આબુમાં ફસાયેલા છે, જેમાં મોટા ભાગના લોકો ગુજરાતી છે। આબુમાં પહેલી વખત આટલો ધોધમાર વરસાદ પડ્યો હતો। તો ભારે વરસાદને કારણે આબુના રસ્તાઓ નદી બની ગયા છે। રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। તો ભારે વરસાદને કારણે લાઇટો અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। હાલ આબુ રોડથી ઉપર જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો માઉન્ટ આબુને રેલવે સ્ટેશન સાથે કનેક્ટ કરતો 28 કિલોમીટર લાંબો રસ્તો પણ ધોવાઈ ગયો છે। અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો ભારે વરસાદને કારણે તળાવો અને જળાશયો ઓવરફ્લો થયા છે। આબુની સ્થિતિ પર સ્થાનિક તંત્રની ચાંપતી નજર છે।